22 જાન્યુઆરી અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેર આખું રામમય ભક્તિમાં ફેરવાઈ ગયું છે। ત્યારે શહેરના તીર્થ સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ જોડાયા હતા। જુઓ સમગ્ર વિડીયો। નવસારીના લોક લાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ અને શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠીની વિશેષ હાજરીમાં લક્ષ્મીનારાયણ મંદિર મોટા પાયે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। સુરતમાં ખાસ એરવદ ફરોકભાઈ કેડસી રૂવાલા, દસ્તુર કુમારજી બાવાજી અને અમીષા ફરોકભાઈ રૂવાલા માયા કુમાર દ્વારા સોમવાર તારીખ 22 જાન્યુઆરીના રોજ રામલાલા અયોધ્યામાં પુનઃ પધારે છે। એ પુણ્ય પ્રસંગ એટલે કે રામલાલાના અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભારત દેશ ખાતે અને વિશ્વ સ્તરે અનેરો આનંદ અને ધાર્મિકની લાગણી સંગમ ચારેકોરના વાતાવરણને રામમય બનાવવા સમર્થ રહ્યું છે। અંતે ઉલ્લેખનીય છે કે ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન અને વિશ્વ નેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રાષ્ટ્રીય અને વિશ્વને અયોધ્યા ખાતે રામલાલાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે સમગ્ર રાષ્ટ્રના અને વિશ્વના તમામ મંદિરો, મંદિરના પરિસર અને એની આજુબાજુના તમામ વિસ્તારોમાં સફાઈ કરી ચોખ્ખા પાણીથી ધોઈ સાફ કરવાના અભિયાનને હાંકલ કરી હતી, જે સૌએ 100% સફળ કર્યું છે। જેના કારણે ભારત રાષ્ટ્રીય અને વિશ્વમાં આવેલા તમામ મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિત્વો સાચા દિલથી તમામ મંદિરોની સફાઈમાં જોતરાઈ ગયા હતા। જેના ભાગરૂપે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રમુખ અને સુરત નવસારીના લોક લાડીલા સાંસદ સી.આર. પાટીલ સાહેબ, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ અને શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી તેમજ આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેનેસી શાહ તેમજ સિનિયર કોર્પોરેટર સોમનાથ મરાઠે, દરેક વોર્ડના પ્રમુખો, મહામંત્રી અને કાર્યકર્તાઓ આજે બીઆરસીના પટાંગણામાં આવેલા આસ્થા પ્રતીક્ષામાં લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ખૂબ જ મોટા પાયે રસ્તાની, મંદિરના પરિસરની તેમજ મંદિરના ઓટલા, થાંભલા સહિત સમગ્ર મંદિરની મોટા પાયે સફાઈ હાથ ધરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોક લાડીલા સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ પ્રેરક રૂપ બન્યા હતા। નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થ સ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થ સ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ જ સરસ કામ આજે કર્યું છે। આખા દેશના લોકોની 400 વર્ષથી રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી, જે ઈચ્છા હતી, એ આવતીકાલે તારીખ 22મી જાન્યુઆરી 2024ના દિવસે પૂર્ણ થવાની છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે। રામના દરબારમાં રામ ભગવાન તો હતા, પણ રાજા પણ હતા, તો એમનો મંદિર પણ એવું ભવ્ય હોવું જોઈએ। એટલા જ માટે આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણ અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે। ફક્ત મંદિર નહીં, પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે। તો એની સાથે આખો દેશ પણ જોડાય, એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈનો થાય। એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ 360 ગામોમાં સફાઈ થઈ છે અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો, તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે। હું કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના આહ્વાન, સફાઈનું આહ્વાન એક પ્રધાનમંત્રી કરે એટલે એનું મહત્ત્વ કેટલું વધે છે, એની અસર કેટલી મોટી હોય છે આપણને જોવા મળે છે। તો આ સફાઈ ઝુંબેશ ફક્ત સફાઈ નથી કરવાની, સફાઈ જાળવવાની પણ છે। એ અમે કાર્યકર્તાઓને એના માટે પ્રેરિત કરીએ છીએ। મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના કાર્યકર્તાઓને મેસેજ જશે કે સફાઈ તો કરો, પણ સફાઈ જાળવો પણ, અને એ રીતે લોકો, કાર્યકર્તાઓ કામ કરશે। ધન્યવાદ।
નમસ્કાર દર્શક મિત્રો, અમીસારુવાલા, ફરોખરવાલા, રાજુ ચૌધરી, રોશની અને વિવેકસિંહ આપનું જનાદેશમાં પુનઃ સ્વાગત કરે છે. આખું રાષ્ટ્ર અને વિશ્વ રામમય 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 બની ગયું છે. આજે અહીંયા આગળ એક મંદિરમાં અમારા મેયરશ્રી હવે અત્યારે એમની રાહ જોઈ રહ્યા છે, CR પાટીલ સાહેબ અને માજી મેયર અને શહેરના પ્રમુખ પણ હાજર છે. મેયર સાહેબ ડૉક્ટર માવાની સાહેબ પણ હાજર છે. માયાબેન પ્લીઝ જરા મંદિર બતાવો. નરેન્દ્ર મોદી સાહેબે એક આદેશ આપ્યો કે જ્યાં સુધી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી છેલ્લા એક અઠવાડિયામાં વધારે લોકોએ મંદિરોની સફાઈ કરવી છે. આપ જોઈ શકો છો આજે નરેન્દ્ર મોદીના આદેશને માન આપીને ગુજરાત પ્રદેશના લોકલાડીલા પ્રમુખ અને લોકલાડીલા નવસારી સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, મેયર સાહેબ સાથે જ અહીંયા આગળ આ લક્ષ્મીનારાયણ મંદિરની અંદર જાતે સફાઈ કરવા આવ્યા છે. જનાદેશ ચેનલ ગુજરાતની એકમાત્ર રાષ્ટ્રીય ચેનલ, ગુજરાતની એકમાત્ર રાષ્ટ્રીય ચેનલ જનાદેશ ચેનલની સાથે છે જનાદેશ અખબાર ગુજરાતી, એની સાથે છે આપલા ગુજરાત મરાઠી, એની સાથે છે આટલી કલા સિંધી અખબાર અને આ બધી રાષ્ટ્રીય કક્ષાની ચેનલ છે. એની સાથે એક આપણે સંસ્કૃત અખબાર પણ છે. એની સાથે સુશીલા ટાઈમ અંગ્રેજી અખબાર છે, સિલવાસા ન્યૂઝ અંગ્રેજી અખબાર. આ આખી એક વંજાર અમે આ રામ જન્મભૂમિના આ કાર્યક્રમો વખતે એમને સો સલામ કરીએ છીએ. મેયરશ્રી ડૉક્ટર માવાની સાહેબને બી અમે સલામ કરીએ છીએ. એક શબ્દ ખાલી રામાયણ લૌકાભિરામ રણરણિરમ રાજીવ મિત્રમ રઘુવંશનાથમ કારણ્ય રૂપમ કરુણામ કરમ તમ શ્રી રામચંદ્રમ શરમ. જય શ્રી રામ. ડૉક્ટર માવાની સાહેબને અમે કહ્યું કે સાહેબ તમે કંઈ કહો, એમને તો એક આખી પાઠ એનો પાઠ જ કહી નાખ્યો અને એ પાઠની અંદર બધું સર્વત્ર સમાઈ ગયું છે. આની અંદર ત્યારે આપણે સલામ કરે છે નાદેશ અમીસારુવાલા, ફરોખરવાલા, રાજુ ચૌધરી, વિવેકસિંહ અને રોશની આપને ફરીથી આવકારે છે. રાષ્ટ્રીય ચેનલ જનાદેશ, એની સાથે તે બીજી હિન્દી ચેનલ જનાદેશ તેજ, એની સાથે તે આપલા ગુજરાત, એની સાથે તે સેલવાસા ટાઈમ્સ અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અખબારો પણ એની વધાર આપને અત્યારે વેલકમ કરીએ. અત્યારે અમે લક્ષ્મીનારાયણ મંદિર BRTની બાજુમાં આજ આવ્યા છીએ, જ્યાં મેયરશ્રી CR પાટીલ સાહેબની રાહ જોઈ રહ્યા છે. અહીં આજનો આખો કાર્યક્રમનો જોન CR પાટીલ સાહેબ અહીંયા કર સેવા કરવાના છે અને જાતે સફાઈ કરવાના છે એવા સમય અહીંયા છે. અને માયાબેન અત્યારે તમને આ બધા દ્રશ્યો દેખાડે છે. અમીસારુવાલા અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ બધા દ્રશ્યો દેખાડે છે. અહીંયા હકડે છઠ બધા જ અત્યારે અહીંયા હાજર છે અને એવો બધા જ એક સાથે બધા જ અત્યારે અહીંયા CR પાટીલ સાહેબને વેલકમ કરવા ઉભેલા છે. CR પાટીલ સાહેબ, મેયરશ્રી, અમારા પ્રમુખ શ્રી નિરંજન જાજમેરા, એ લોકો બધા જાતે અહીંયા કર સેવા કરવાના, જાતે અહીંયા સફાઈ કામ કરવાના છે. અને એ લોકો આજે અત્યારે પરેશભાઈ પટેલ તત્કાલીન એ છે એ પણ અત્યારે અહીં કર સેવા કરવાના છે. આપથી સર્વેને અત્યારે અહીં વિદિત થાય કે અત્યારે અહીં CR પાટીલ સાહેબ જાતે જ, મેયરશ્રી જાતે જ અને પ્રમુખશ્રી જાતે જ એમના સંપૂર્ણ હોદ્દેદારો અને કર્મચારીની ટીમ સાથે, કાર્યકરની ટીમ સાથે અત્યારે અહીં કર સેવા કરવાના છે, સફાઈ કામ કરવાના છે. પરમાત્મા શ્રી રામ ભગવાન એમના નિજધામ પધારી રહ્યા છે. એનો પૂરા દેશમાં એક હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજરોજ GRCના લક્ષ્મીનારાયણ ટેમ્પલ ખાતે અન્ય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના હસ્તે અમારા તમામ કાર્યકરો ભેગા મળીને એક સફાઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેમાં આ મંદિરની સાથોસાથ શહેરના અન્ય મંદિરોની પણ આજરોજ સફાઈ ચાલુ જ છે અને આ સફાઈ આપણે જાળવી રાખવાની. દોસ્તો, અત્યારે મારી સાથે રાજેશ પટેલ છે, જે અમારા પત્રકાર સાથે વિશેષાને જોડાયેલા, પરંતુ અત્યારે એ એની મારા પરથી ધૂળા સાચવી રહી મહાનગરપાલિકા અને સફાઈ કામ જે ચાલી રહ્યું છે એ એમની તકેદારીના આધારે ચાલુ છે. થેન્ક યુ રાજનભાઈ. પક્ષના નેતા ને શાસક પક્ષના નેતા બી આપણી સાથે છે, ચાલો એમની બી વાત સાંભળીએ. हमारे राम भगवान की जो है प्राण प्रतिष्ठा हो रही है. इतने साल से राम भगवान थे वहाँ पे, उसी के अभियान में मोदी जी ने बोला है कि हर मंदिर, हर जगह का मंदिर स्वच्छ होना चाहिए. तो हम लोग आज यहाँ स्वच्छता अभियान में लक्ष्मी नारायण के मंदिर में जुड़े हुए हैं. ये मेरा सौभाग्य है कि मैं भी ऐसे टाइम में पार्टी की सहभागी हूँ. बहुत बहुत आभार हमारे प्रधानमंत्री शशि त्रिपाठी, शासक पक्ष के नेता, सभी को खूब खूब धन्यवाद, आभार. મિત્રો, મારી સાથે બીજા વધુ મિત્રો છે, એમની સાથે અત્યારે આપણે શિક્ષણ સમિતિના સભ્ય રાજેન્દ્રભાઈ શું કહે છે કાપડિયા. આપણા વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ એક આહ્વાન કર્યું છે કે દરેક મંદિરોની સફાઈ થવી જોઈએ અને એના અનુસંધાને આજે આપણે ઉધનામાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં
પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના આદેશથી માર્ગદર્શનથી અહીંયા સફાઈ અભિયાનમાં જોડાયા છે. સૌનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે અમારા મિત્ર સંજયભાઈ જેઓ પણ શિક્ષણ સમિતિના સભ્ય છે, તેઓ પણ દરેક એમના એરિયાના મંદિરોની સાફ સફાઈમાં લાગેલા છે અને આજે અમારી સાથે સફાઈ અભિયાનમાં સહભાગી થયા છે. એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ. દર્શક મિત્રો, અત્યારે સફીભાઈ અમારા સફીવાલા અત્યારે વિડીયોગ્રાફી કરી રહ્યા છે. અત્યારે આપણે આપણે એમને સવારે બીજા શિક્ષણ સમિતિ શિક્ષણનું ખૂબ ઊંચું કરી રહ્યા છે અને એમને બી આપણે સાંભળીએ. અત્યારે અમિતા રૂવાલા ફરૂક રૂવાલા આપણે જનાદેશની સફરે લાવ્યા છે. જનાદેશ અત્યારે લક્ષ્મીનારાયણ મંદિરની સફરે લાવ્યો છે બીઆરસી એટલી બાજુમાં અને ત્યાં અત્યારે જાતે સફાઈ કરી હતી. અત્યારે ચલો આપણે એમના મુખ્ય સાંભળીએ. અત્યારે આપણું નામ અને મારું નામ સંજયભાઈ પાટીલ, નગર પાસે શિક્ષણ સમિતિ સદસ્ય અને પૂર્વ ચાલુ આપ જઈએ. વિશ્વ નેતા નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ઝાડુ ઉપાડ્યો છે અને જે રીતે આખા દેશને સફાઈનું આહ્વાન ચીફ રિપોર્ટર એરવદ ફરોકભાઈ કેડસી રૂવાલા, દસ્તુર કુમાર બાવાજી અને અમિત શાહ ફરોકભાઈ રૂવાલા, માયાકુમાર, જનાદેશ ન્યૂઝ સુરત.